આવતીકાલની મતદાનની તૈયારીઓની સાથે। જી હા, આવતીકાલે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થશે, જેમાં ગુજરાત સહિત અન્ય 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ મતદાન થશે। આવતીકાલે ગુજરાત સહિત 10 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થનાર છે। ત્રીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજોની શાખ દાવ પર લાગી છે। મતદાનના ત્રીજા તબક્કામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ, એનસીપીના નેતા અને શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે, તો અજીત પવારના પત્ની સુનેત્રા પવાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી જેવી હસ્તીઓ ચૂંટણી મેદાનમાં છે। 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાનમાં 66.14% અને 26 એપ્રિલે બીજા તબક્કાના મતદાનમાં 66.71% મતદાન થયું હતું। ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતમાંથી 25, આસામમાંથી 4, બિહારમાંથી 5, છત્તીસગઢમાંથી 7, ગોવામાંથી 2, કર્ણાટકમાંથી 14, મધ્યપ્રદેશમાંથી 8, મહારાષ્ટ્રમાંથી 11, ઉત્તર પ્રદેશમાંથી 10, પશ્ચિમ બંગાળમાંથી 4, જમ્મુ કાશ્મીરમાંથી 1 તેમજ દાદરાનગર હવેલી અને દમણ દીવની 2 બેઠકો પર મતદાન થશે। આવતીકાલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે। 26માંથી 25 બેઠક પર મતદાન યોજાશે, જેના માટે તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી। ગુજરાતમાં લોકસભાની સુરત સિવાયની 25 બેઠકો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટેની 5 બેઠકો પર આવતીકાલે મતદાન યોજાનાર છે। મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે। અમદાવાદના 21 મથકોથી ઈવીએમ ડિસ્પેચની કામગીરી પૂર્ણ કરાઈ છે। એક ડિસ્પેચ યુનિટથી 222 બૂથ ઉપર ઈવીએમ મોકલવામાં આવશે। તો અમરેલી લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં 1841 કુલ મતદાન મથકો છે। આ ચૂંટણીમાં 6045 કર્મચારીઓ ફરજ બજાવશે અને તમામ કર્મચારીઓને મતદાન મથકે પહોંચાડવા માટે એસટી વિભાગ દ્વારા 154 જેટલી બસ જિલ્લાને ફાળવવામાં આવી છે। આવતીકાલે મોરબી જિલ્લાના 889 મતદાન મથકો પર મતદાન થનાર છે। ઈવીએમ સહિતની તમામ સામગ્રી પહોંચાડવાની શરૂઆત થઈ છે। રાજ્યની નવસારી બેઠક પર આવતીકાલે મતદાન અંતર્ગત ઈવીએમ મશીનો મતદાન કેન્દ્ર ઉપર રવાના કરી દેવાયા છે। હીટવેવને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હેલ્થ કિટ પણ બનાવાઈ છે, જેમાં ORS સહિતની વસ્તુઓનો સમાવેશ કરાયો છે। આવતીકાલે મતદાનના દિવસે સૌની નજર રાજકોટ લોકસભા બેઠક પર રહેશે। આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન છે, ત્યારે ડીજીપી વિકાસ સહાયે ચૂંટણીને લઈને પોલીસ વિભાગની કામગીરી સાથે જોડાયેલી માહિતી આપી હતી। લોકસભા ચૂંટણીને લઈ ડીજીપી વિકાસ સહાય દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તેમણે ચૂંટણીને લઈને પોલીસ વિભાગની કામગીરી સાથે જોડાયેલી માહિતી આપી હતી। તેમણે કહ્યું કે મતદાન મથકો પર યોગ્ય પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે। ભયમુક્ત અને ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી થાય તે વાત સુનિશ્ચિત કરવામાં આવી છે। ગુજરાતના 29,500 બિલ્ડિંગ અને 50,000 બૂથ પર મતદાન થશે અને મતદાન મથક પર તો સુરક્ષા માટે પોલીસ તૈનાત રહેશે। સાથે સાથે સતત દરેક બૂથ પર પોલીસ પેટ્રોલિંગ પણ કરશે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે વાત સુનિશ્ચિત કરાશે। આ મતદાન ભયમુક્ત વાતાવરણમાં થાય, ન્યાયી થાય, કોઈ પણ પક્ષપાત વગર થાય અને લોકો એક મુક્ત વાતાવરણમાં જઈ મતદાન કરી શકે, તે માટે ગુજરાત પોલીસ તરફથી તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। એ ઉપરાંત યોગ્ય સંખ્યામાં દરેક જિલ્લામાં, દરેક કમિશનરેટ વિસ્તારમાં સેક્ટર મોબાઈલ પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે, જેમાં અમદાવાદમાં અનેક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈને ચેકિંગ હાથ ધર્યું હતું। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી હતી। રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન લગાવાયું છે। અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્કૂલોમાં સુરક્ષા વધારી દેવાઈ છે। વડાપ્રધાન મોદીના મતદાન મથક સ્કૂલમાં તાત્કાલિક બંદોબસ્ત વધારી દેવાયો છે। આવતીકાલે વડાપ્રધાન મોદી રાણીપથી મતદાન કરશે। અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમાં ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ,
ONGC કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલ, સેટેલાઇટની આનંદ નિકેતન, બોપલની DPS સ્કૂલ તથા ડ્રાઇવિંગ રોડ પર આવેલી એશિયન સ્કૂલ સામેલ છે. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈને ચેકિંગ હાથ ધર્યું હતું, પણ ક્યાંયથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી. શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે બોમ્બ મળ્યાની ધમકી અફવા છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યા છે, જેમાં SPGની ટીમ નિશાન સ્કૂલમાં પહોંચી છે. સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્ર મુદ્દે મોટો ખુલાસો થયો. રૂપિયા 1 કરોડ લઈ મૌલાના જ હત્યા કરવાની ફિરાકમાં હતો. સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાની સોપારી આપવાના મામલે રૂપિયા 1 કરોડ લઈ મૌલાના જ ઉપદેશ રાણાની હત્યાની ફિરાકમાં હતો. ઉપદેશ રાણાનો ફોટો મૂકીને કહ્યું કે ઇસકો ઉડાના હૈ. આલિમે પૂછ્યું કિતના પૈસા. શહેનાઝે પૂછ્યું ગુસ્તાખે રસૂલ જિંદા હૈ. મૌલાનાએ કહ્યું મુझे ગન ચાહીએ. પાકિસ્તાન અને નેપાળના આંકાઓની મદદથી હિન્દુવાદી નેતાને ધમકી આપી હતી, જેમાં પોલીસને નેપાળના શહેનાઝ સાથેની મૌલવીની ચેટ મળી આવી. ઉપદેશ રાણા સુરતમાં રહેતો હોવાથી મૌલાનાને તેનું કામ કરવા માટે પસંદ. રૂપાલા અને ભાજપ સામે આંદોલન કરતી સંકલન સમિતિ સામે વધુ એક ક્ષત્રિય આગેવાને સવાલો ઉઠાવ્યા. જોહરની જાહેરાત કરનાર પ્રજ્ઞાબાએ સમિતિના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું છે. રૂપાલા જ્યાંથી છે ત્યાંથી રૂપાલાને તો નહીં જ આવવા દઈએ. પૂરેપૂરું અમારું જોર એમાં જ રહેશે કે રૂપાલાને હરાવવા માટે. અને બાકી બીજી જગ્યાએ જે છે એ બધાને પોતપોતાની ઉપર છે કે બીજેપીને વોટ આપવો કે પછી અન્ય પાર્ટીને આપવો. પણ અમારા બીજેપી એ અમારું ટાર્ગેટ નહોતું. અમારું ટાર્ગેટ ખાલી રૂપાલા જ હતા, એટલે બધા પોતપોતાની બુદ્ધિ વાપરીને જ મત આપશે. સંકલન સમિતિની સાથે હું પહેલાં બી નહોતી, અત્યારે પણ નથી અને ભવિષ્યમાં પણ કદાચ હું નહીં જ રહું. કારણ કે સંકલન સમિતિ એની રીતે ગોળ ગોળ વાત કરે છે અને મને એવું લાગે કે ગાંધી માર્ગે ચાલી રહી છે. રૂપાલાને સાઈડમાં મૂકી દે, આખું બીજેપીને એને ટાર્ગેટ બનાવી નાખ્યા. તો સંકલન સમિતિ ચાહે તો ઘણું કરી શકે એવું મને લાગતું હતું, કારણ કે એ વસ્તુ એને સાબિત કરીને બી દેખાડ્યું. રાજકોટમાં આટલી મોટી સંખ્યામાં જો એ રાજપૂતોને ભેગા કરી શકતા હોત તો પછી રાજકોટમાંથી રૂપાલાની કાઢી બી શકે. તો કેમ એ વસ્તુ ન થયું? અને ઘણી વસ્તુ એવી થઈ રહી છે અત્યારે કે એના ઉપરથી એમ લાગે કે બીજેપીને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છે. વડોદરામાં ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો. વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર પોતાના નામની આગળ ડોક્ટર લખતા કોંગ્રેસે વિરોધ કર્યો હતો. ચૂંટણી ટાણે અલગ અલગ મુદ્દાઓને લઈને વિરોધ થતા દેખાઈ રહ્યા છે. ત્યારે વડોદરામાં ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોએ આજે વિરોધ નોંધાવ્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ નિવેદન આપ્યું હતું કે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડોક્ટર લગાવી શકે નહીં. તેમના નિવેદન બાદ વિરોધના વંટોળ શરૂ થયા. વડોદરાના ફિઝિયોથેરાપિસ્ટ મેદાને આવી ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. ડોક્ટરોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ફિઝિયોથેરાપિસ્ટે ઋત્વિજ જોશી માફી માંગે તેવી માંગ કરી છે અને જો માફીમાં નહીં માંગે તો દેશવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી. એમના જે આક્ષેપો હતા એ ખ્યાલ જ છે કે એમણે ફિઝિયોથેરાપિસ્ટ પ્રોફેશનમાં આગળ ડૉક્ટર ના લખાવી શકે એવું કહ્યું હતું અને સુપ્રીમ કોર્ટના એક ચુકાદાની પાછળ એ પડ્યા છે. જે ચુકાદાને અમારી કાઉન્સિલ પણ વખોડી રહી છે. અમારા IAP અમારું જે સૌથી મોટું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જે એસોસિએશન છે એ પણ વખોડી રહ્યું છે. તેમ છતાં હાલમાં પણ એ કોંગ્રેસ પાર્ટી ના સભ્યો દ્વારા હજી પણ એ આવેદનો કરવામાં આવે છે અને એવું લાસ્ટ સમયે એવું કહેતા હતા કે ખાલી વિદ્યાર્થી નેતાઓ જ આવેદન આપવામાં આવે છે, પણ એવું નથી. અહીંયા જેટલા ઊભા છે બધા પાસ આઉટ છે અને બધા જોડે પોતાનું લાયસન્સ છે. ગુજરાતની સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દીવ દમણ બેઠક પર પણ મતદાન થશે, જેના માટે ચૂંટણી વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી છે. આવતીકાલે ગુજરાત સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દીવ દમણમાં પણ મતદાન યોજાશે. અહીં ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વોર રૂમ બનાવી બૂથ પર CCTVથી મતદાનની તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. દમણ અને દાદરાનગર હવેલીમાં કુલ 459 પોલિંગ બૂથ છે. આ તમામ પોલિંગ બૂથ પર જરૂરી સ્ટાફ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગરમીથી બચવા મતદારો માટે ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. મતદારો માટે પીવાના પાણી અને ટોયલેટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
ઉપરાંત મેડિકલ ટીમ, મેડિકલ કિટ, જરૂરિયાતમંદ માટે વ્હીલચેર, રેમ્પ, स्ट्रेचर की व्यवस्था કરવામાં આવી છે। पोलिंग बूथ्स में हमने अशुड मिनिमम फैसिलिटीज़ हमने बनाया है इसमें। और अभी हीट वेव का बहुत सारे हीट वेव का चल रहा है हर एक जगह पर, सो इसका भी ध्यान रख के ECI का गाइडलाइंस को हम फॉलो करके शेड, सेपरेट क्यू सिस्टम, शेड, ड्रिंकिंग वाटर फैसिलिटी, टॉयलेट फैसिलिटी और बेंचेस और रैम्प भी किया है, क्योंकि ओल्ड एज और PWD वोटर्स के लिए रैम्प भी बनाया है। दमण में 17 पोलिंग बूथ क्रिटिकल है, 11 संवेदनशील बूथ है। दीव में एक पण पोलिंग बूथ क्रिटिकल के संवेदनशील। झारखंडના રાંચીમાં અનેક જગ્યાએ ઈડીએ રેડ પાડી, જેમાં 15,000ના પગારદાર નોકરના ઘરેથી નોટોનો ઢગલો મળી આવ્યો। ઈડીએ સોમવારે રાંચીમાં 9 સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં એન્જિનિયરો અને રાજનેતાઓના ઘરનો સમાવેશ થાય છે। झारखंड सरकारना ग्रामीण विकास मंत्री आलमगीर आलमना पर्सनल सचिव संजीव लालना नौकरना घरेथी 30 करोड़ रूपियाथी वधुनी रोकड़ मળી આવી છે। નોટોનો ઢગલો જોઈને ઈડી પણ ચોંકી ગઈ હતી। નોટોની ગણતરી કરવા માટે મશીન પણ લાવવામાં આવ્યા, જો કે નોટોની ગણતરી ચાલી રહી છે। માહિતી મળી છે કે આ રોકડ મોટી બેગમાં ભરીને રાખવામાં આવી હતી, જેના ઘરેથી રોકડા રૂપિયા મળી આવ્યા છે તે જહાંગીર PA સંજીવ લાલનો નોકર છે। ધુરવાનો સેલ સિટી વિસ્તાર અને બોરૈયા મોહરાબાદી રોડ આ બે વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી, જેમાં કરોડોની કિંમતમાં રોકડ મળી આવી છે। માહિતી મળી રહી છે કે જે લોકોના ઘર પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તે તમામના ભૂતપૂર્વ ચીફ એન્જિનિયર વિરેન્દ્ર રામ સાથે સંબંધ છે। ઈડીએ માત્ર વિરેન્દ્ર રામ કેસને લઈને કાર્યવાહી કરી છે, જેમાં રાંચીના સેલ સિટીમાં રોડ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના એન્જિનિયર વિકાસ કુમારના ઘરે દરોડા પાડવા। અમેઠીમાં પ્રિયંકા ગાંધીના પ્રવાસ પહેલા મોટો વિવાદ થયો। અજાણ્યા શખ્સોએ વાહનોમાં તોડફોડ કરી તો કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ સાથે રસ્તા પર ઉતરી આવ્યા। આજથી પ્રિયંકા ગાંધી અમેઠીના પ્રવાસે છે, જો કે પ્રિયંકા ગાંધીના પ્રવાસ પહેલા અમેઠીમાં માહોલ ગરમાયો। પ્રિયંકા ગાંધી અમેઠી પ્રચાર માટે જાય તે પહેલાં જ કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી। મોડી રાત્રે અજાણ્યા તત્વોએ આતંક મચાવ્યો અને પાર્ક કરેલી તમામ ગાડીઓના કાચ ફોડી નાખ્યા। ઘટનાની જાણ થતાની સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો અને કોંગ્રેસે તોડફોડ માટે ભાજપને જવાબદાર ગણાવી છે। કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે તોડફોડ પછીનો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે। કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતનું કહેવું છે કે પોલીસ મુખ પ્રેક્ષક બની રહી, ભાજપી ગુંડાગીરી કરતા રહ્યા। પ્રિયંકા ગાંધી આજથી અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્મા માટે પ્રચાર કરશે। અમેઠીમાં ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસના કિશોરીલાલને મેદાને ઉતારાયા છે। જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી, તેમની પાસે પરમાણુ બોમ્બ છે। જમ્મુ અને કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે પાકિસ્તાન બંગડીઓ નથી પહેરતું અને તેની પાસે પરમાણુ બોમ્બ પણ છે, જે આપણા પર પડશે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવેદન બાદ તેમની આ ટિપ્પણી આવી છે। એપ્રિલ મહિનામાં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક રેલીને સંબોધિત કરતા રાજનાથસિંહે કહ્યું હતું કે ભારતમાં થઈ રહેલા વિકાસને જોતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો ખુદ ભારત સાથે રહેવાની માંગ કરશે। રાજનાથસિંહે કહ્યું હતું કે ચિંતા ન કરો, POK અમારું હતું, છે અને રહેશે। ભારતની તાકાત વધી રહી છે, સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે। વિદેશ મંત્રી S જયશંકરે એક નિવેદનમાં કહ્યું કે POK ભારતનો એક ભાગ છે। લોકો POKને ભૂલી ગયા હતા, પરંતુ લોકો હવે તેને ફરીથી દેશનો ભાગ બનાવવા માંગે છે। વિદેશ મંત્રી આ દિવસોમાં ઓડિશાના પ્રવાસે છે। તેઓ અહીં ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે। તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા અને ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી। ઓડિશાના કટકમાં જયશંકરને પૂછવામાં આવ્યું કે તેઓ ભારતની POK યોજના વિશે શું વિચારે છે। આના પર તેમણે જવાબ આપ્યો કે POK ક્યારેય દેશની બહાર નથી રહ્યો, તે ભારતનો એક અભિન્ન અંગ છે। પાકિસ્તાનનું નામ લીધા વગર તેઓએ કહ્યું કે તમે જાણો છો કે કેવી રીતે POK બહારના લોકો દ્વારા નિયંત્રિત હતું, પરંતુ હું તમને કહેવા માંગુ છું કે દેશના લોકો POKને ભૂલ્યા નથી। તેમણે વધુમાં કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 પહેલા જ હટાવી દેવી જોઈતી હતી। 370 પહેલા કાશ્મીરમાં અલગાવવાદ અને આતંકવાદ હતો, જે હવે બિલકુલ જોવા નથી મળતો। તો પૂંછના આતંકી હુમલા પર પંજાબમાં રાજનીતિ શરૂ થઈ છે। કોંગ્રેસ નેતા ચરણજીત સિંહ ચન્નીએ હુમલાને સ્ટંટબાજી ગણાવી, તો ભાજપે પણ વળતો પ્રહાર કર્યો।
कि ये स्टंटबाजी हो रही है, हमले नहीं हो रहे। पिछली बार भी जब इलेक्शन आते हैं तो ऐसे स्टंट खेले जाते हैं और बीजेपी को जिताने का संविधान तैयार किया जाता है। ये तैयार किए हुए सारे पहले से तैयार करके हमले करवाए जाते हैं। ये बीजेपी को जिताने का एक स्टंट होता है, इसमें सच्चाई नहीं होती। लोग मरवाने और लोगों के लाशों पे खेलना ये बीजेपी को आता है। राष्ट्रहित के लिए उन्होंने अपनी जान न्यौछावर की है, उनके बारे में ऐसी बात कहना कि ये एक स्टंटबाजी है, मैं समझता हूं कि ये पूरी सेना का, पूरे राष्ट्र का और हमारे हर एक सैनिक की जो राष्ट्रभक्ति है उसका अपमान है, जो साबका मुख्यमंत्री चरणजीत सिंह चन्नी ने किया है। तो मैं कड़े शब्दों में उनके इस बयान की निंदा करता हूं और मैं ये चाहता हूं कि उनको अपने इस बयान के लिए सारे देश से माफी मांगनी चाहिए। આવતીકાલે રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન થશે। આ મતદાન દરમિયાન કાળઝાળ ગરમીની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મતદાનના દિવસે હવામાન વિભાગે ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે। આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। લોકોની ચિંતા કરીને તંત્રે મતદાન મથકો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, તેમાં સુરત, પોરબંદર, ભાવનગર, દીવમાં હીટવેવની આગાહી કરાઈ છે। આવતીકાલે રાજ્યમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જવાની આગાહી છે। 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। ગત 24 કલાકમાં છોટા ઉદેપુરમાં 41.4, વડોદરામાં 41.2, સુરેન્દ્રનગરમાં 41, રાજકોટમાં 40.9, અમદાવાદમાં 40.8, સુરતમાં 40.6, ડાંગમાં 40.5, દાહોદમાં 39.4 અને ગાંધીનગરમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો વડાપ્રધાન શહબાઝ શરીફની કેબિનેટમાં પરત ફરી શકે છે। આગામી સમયમાં ભુટ્ટોને પાકિસ્તાનના વિદેશ મંત્રી બનાવવામાં આવી શકે છે। વાસ્તવમાં ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ આ બંને વચ્ચે સરકાર રચવાનો કરાર અંતિમ સ્વરૂપમાં છે। પાકિસ્તાની અખબારે દાવો કર્યો છે કે બિલાવલ ભુટ્ટો પહેલા વિદેશ મંત્રી બનવા તૈયાર ન હતા, પરંતુ બાદમાં પાર્ટીના નેતાઓએ તેમને આ પદ માટે મનાવી લીધા છે। હવે પીપીપી અને કેબિનેટમાં ઔપચારિક સમાવેશનો સમય નક્કી કરવામાં આવી રહ્યો છે। બિલાવલ ભુટ્ટોએ ચૂંટણી દરમિયાન કહ્યું હતું તો તેઓ ફરીથી તેમની કેબિનેટમાં વિદેશ મંત્રીનું પદ નહીં સંભાળે। પીપીપીએ પણ હેરાફેરી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 2 દિવસની ફ્રાન્સની મુલાકાતે છે। દરમિયાન સોમવારે પેરિસમાં તિબેટીયનોએ તેમની સામે વિરોધ પ્રદર્શન કર્યું। તિબેટની સ્વતંત્રતાની માંગણી કરતા વિરોધીઓએ રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાફલાને ફ્રી તિબેટના ધ્વજ બતાવ્યા। ઉપરાંત ઉઈગુર મુસ્લિમ સમુદાયે પણ જિનપિંગની ફ્રાન્સ મુલાકાત પર માનવાધિકારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને વિરોધ કર્યો। હકીકતમાં 23 મે 1951ના રોજ ચીને તિબેટ પર બળજબરીથી કબજો જમાવ્યો હતો। ત્યારથી તિબેટના લોકો સતત અલગ અલગ પ્લેટફોર્મ પરથી તેનો વિરોધ કરી રહ્યા છે। જિનપિંગ 2019 પછી પ્રથમ વખત યુરોપની મુલાકાતે છે। આ મુલાકાતના વિરોધમાં સ્ટુડન્ટ્સ ફોર અ ફ્રી તિબેટ નામની સંસ્થાએ ચીન વિરુદ્ધ બેનર અને ઝંડા ફરકાવ્યા। આ પછી પોલીસે 2 વિરોધકર્તાઓની અટકાયત કરી હતી। હ્યુમન રાઇટ્સ વોચ એ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને